આજે આપણે નેક્સ્ટ ટોપિક રંજક દ્રવ્ય એટલે કે રંગ કણ અથવા તો રંજક કણ પ્લાસ્ટિડ વિશે માહિતી મેળવશું. વનસ્પતિ કોષ એમાં સામાન્ય રીતે રંગ કણ જોવા મળે છે. રંજક કણ અથવા એને પ્લાસ્ટિડ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને કહેવાય પ્લાસ્ટિડ. મિત્રો, આપણે જોયું છે કે વનસ્પતિમાં પુષ્પ છે, ફળ છે, એ વિવિધ રંગના હોય છે. પીળો રંગ, લાલ રંગ, પર્ણ છે તો એ ગ્રીન કલરના હોય છે. તો જે વનસ્પતિ સૃષ્ટિ છે એ કલરફુલ છે. એમનો આ કલર કોને કારણે હોય તો એ રંજક કણને કારણે હોઈ શકે. રંજક કણના મુખ્ય આપણે બે પ્રકાર પાડી શકીએ. ક્રોમોપ્લાસ્ટ, ક્રોમો એટલે કલર થાય, ક્રોમો એટલે કલર એટલે કે જેમાં રંગ આવેલો છે એટલે ક્રોમોપ્લાસ્ટ એટલે કે રંગીન કણ. અને લ્યુકોપ્લાસ્ટ, લ્યુકોપ્લાસ્ટ એટલે રંગવિહીન જેમાં રંગ નથી એવા કણ. તો વનસ્પતિ કોષમાં બે પ્રકારના રંજક કણ આવેલા હોય, પ્લાસ્ટિડ આવેલા હોય, રંગીન અને રંગવિહીન. રંગવિહીન તરીકે સામાન્ય રીતે ખોરાક સંગ્રહી કણ આવેલા હોય. આ ખોરાક સંગ્રહી કણની માં એઇલોપ્લાસ્ટ, એમાઇલોપ્લાસ્ટ, પ્રોટીનિયોપ્લાસ્ટ. એઇલોપ્લાસ્ટ એટલે કે જેને આપણે કહીએ કે તૈલ કણ. આપણે જોયું એરંડિયું હોય, મગફળી હોય કે જેમાં તેલ આપણે મળે છે, ઓઇલ મળે છે, જેમાંથી જે ઓઇલી સીડ્સ હોય તેમાં તેલનો સંગ્રહ થયેલો હોય તો એ તેલ કણ હોય એને એઇલોપ્લાસ્ટ અથવા તો તૈલ બિંદુ છે એને એઇલોપ્લાસ્ટ કહેવાય. પછી સ્ટાર્ચના કણ, બટેટામાંથી સ્ટાર્ચ મળે તો જે સ્ટાર્ચના કણ છે, મકાઈની અંદર સ્ટાર્ચ હોય તો એને એમાઇલોપ્લાસ્ટ કહેવાય. અને સ્ટાર્ચ કણને મંડકણ તરીકે પણ ઓળખવામાં આવે. મંડકણ અથવા એને કહેવાય કાંજી કણ. સ્ટાર્ચને કાંજી પણ કહેવાય. તો મંડકણ અથવા કાંજીકણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જો કોષની અંદર પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય, ખોરાક તરીકે પ્રોટીન, દાખલા તરીકે મકાઈની અંદર આપણને પ્રોટીન જોવા મળે તો એને સમિતાયા કણ કહેવાય. સમિતાયા કણ, સમિતાયા કણ એટલે પ્રોટીનના કણ અને એને પ્રોટીનિયોપ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વનસ્પતિ કોષમાં ખોરાકનો સંગ્રહ પ્રોટીન સ્વરૂપે હોય એને સમિતાયા કણ અથવા પ્રોટીનિયોપ્લાસ્ટ, સ્ટાર્ચ સ્વરૂપે હોય તો મંડકણ અથવા તો અંગ્રેજીમાં એમાઇલોપ્લાસ્ટ, અને તેલ સ્વરૂપે હોય તો એઇલોપ્લાસ્ટ કહેવાય. તો આ ખોરાક સંગ્રહી કણિકા છે એ રંગવિહીન કણ છે, એને લ્યુકોપ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રોમોપ્લાસ્ટ જે રંગીન છે એમાં પહેલાં જોઈએ ક્લોરોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટ એટલે હરિત કણ, નીલ કણ. વનસ્પતિમાં જે પર્ણનો લીલો રંગ છે અને જેને કારણે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો એ હરિત કણ અથવા તો ક્લોરોપ્લાસ્ટ, એને નીલ કણ પણ કહી શકાય. એની અંદર ક્લોરોફિલ એ અને બી. ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય, લીલા રંગનો પદાર્થ. હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ અંગ્રેજી શબ્દ છે. અમુક અંગ્રેજી શબ્દ છે બાયોલોજીની અંદર એક્સેપ્ટેડ હોય એટલે કે ગુજરાતી મીડિયમમાં પણ ઇંગ્લિશનો જ ઉપયોગ થાય. તો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી આ લીલા રંગના પદાર્થ છે તે પર્ણનો લીલો રંગ હોય. અને પર્ણનો લીલો રંગ છે એમાં પણ શેડ હોય, ઘેરો લીલો અને આછો લીલો નહીં, અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. બીજો પ્રકાર છે ફિયોપ્લાસ્ટ. એ બ્રાઉન કણ છે, એમાં ફ્યુકોજેન્થિન નામનો રંગીન પદાર્થ આવેલા છે. આ જે છે એ રંગીન પદાર્થ કે જેને કારણે એનો રંગ આવે એ છે. કોઈ પણ કણ છે એ રંગ છે એ કોને કારણે હોય, એમાં કયો રંગ આવેલો હોય તો ફ્યુકોજેન્થિન છે એ બ્રાઉન કલર આપે. આથી એને બ્રાઉન કણ અથવા ફિયોપ્લાસ્ટ કહેવાય. તો વનસ્પતિમાં ક્યાંય બ્રાઉન કલર જોવા મળે તો એનો મતલબ કે એની અંદર કયું દ્રવ્ય આવેલું હોય, ફ્યુકોજેન્થિન. રોહડોપ્લાસ્ટ એટલે કે લાલ કણ, એની અંદર ફાઇકો ઇરિથ્રિન નામનું દ્રવ્ય આવેલું હોય. તો જ્યાં ફાઇકો ઇરિથ્રિન આવેલું હોય ત્યાં આપણે કેવો કલર જોવા મળે, લાલ રંગ જોવા મળે. વનસ્પતિમાં ક્યાંય લાલ રંગ હોય તો ત્યાં ફાઇકો ઇરિથ્રિન આવી શકે, બીજા દ્રવ્ય પણ હોઈ શકે. અને નીલ હરિત કણ એટલે કે બ્લુ ગ્રીન ક્રોમોપ્લાસ્ટ, એમાં આ ચાર ઘટકો આવેલા હોય. ફાઇકોસાઇનિન એટલે કે જે ભૂરા રંગનું હોય, આનો રંગ કેવો હોય, ભૂરો. ફાઇકો ઇરિથ્રિન એટલે લાલ રંગનું હોય. કેરોટીનોઇડ છે સામાન્ય રીતે પીળા અથવા નારંગી રંગનું હોય, પીળો અથવા તો નારંગી રંગનું. અને ક્લોરોફિલ કેવા રંગનું હોય, લીલા રંગનું દ્રવ્ય છે. તો આ ચારેય દ્રવ્ય આવેલા હોય એમાં. તો ક્લોરોપ્લાસ્ટ એમાં માત્ર લીલા રંગનું દ્રવ્ય, અને લીલા રંગનું દ્રવ્ય એટલે ક્લોરોફિલ એ અને બી. ફ્યુકોજેન્થિનમાં બ્રાઉન રંગનું દ્રવ્ય આવેલું હોય, અને ફાઇકોઇરેથ્રિન કેવા રંગનું છે, લાલ રંગનું દ્રવ્ય છે. તો જે રંગીન કણ છે એ રંગીન કણની અંદર ક્લોરોપ્લાસ્ટ,
ફિયોપ્લાસ્ટ, રોડોપ્લાસ્ટ અને બ્લુ ગ્રીન ક્રોમોપ્લાસ્ટ. તો આ રંગકણના પ્રકાર વિશે માહિતી મેળવી હતી. મિત્રો, મરચા અને ટમેટા લાલ રંગના હોય, તો લાલ રંગના ટમેટા અને મરચા, એનો જે લાલ રંગ છે લાઇકોપેનને કારણે હોય. એમાં ફાઇકોઇરિથ્રિન ના હોય, પરંતુ શું આવેલું હોય? લાઇકોપેન આવેલું હોય. કેટલીક પુષ્પ પીળા રંગના હોય, કરણના પુષ્પ પીળું રંગનું હોય, તો જે દલપત્ર એટલે કે જે પુષ્પની પાંખડી, એનો પીળો રંગ છે એન્થોક્લોરને કારણે હોય, એન્થોક્લોર. અને જો બ્લુ રંગનો દલપત્ર હોય તો એમાં એન્થ્રોસાયનિન આવેલું હોય. એન્થ્રોસાયનિન બ્લુ રંગ માટે, એન્થોક્લોર પીળા રંગ માટે, જે દલપત્ર એટલે પુષ્પની પાંખડીના રંગ માટે જવાબદાર છે, આમ આપણે કહી શકાય. હવે આપણે જોઈએ હરિતકણ, એની રચના અને કાર્ય. આમાંથી આપણે એક જ ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ વિશે આપણે આગળ ભણશું. હરિતકણ અંગ્રેજીમાં કહેવાય ક્લોરોપ્લાસ્ટ. હરિતકણ અથવા તો ક્લોરોપ્લાસ્ટ, એના વિશે આપણે માહિતી જોશું. હરિતકણ છે એ વનસ્પતિ કોષની સૌથી મોટી અંગિકા છે. સૌથી મોટી અંગિકા. પ્રાણી કોષમાં હરિતકણ હોતું નથી. આથી પ્રાણી કોષમાં એના પછીના ક્રમની એટલે કે કણાભસૂત્ર સૌથી મોટી અંગિકા થાય. હરિતકણમાં વનસ્પતિ કોષમાં હરિતકણ અને કણાભસૂત્ર બંને હોય, તો જ્યારે બેય હોય ત્યારે કણાભસૂત્ર કરતાં પણ મોટી અંગિકા કઈ થાય? હરિતકણ. એટલે સૌથી મોટી અંગિકા છે. હરિતકણ છે, એનો આકાર કેવો હોય? આકાર તો જુદા જુદા આકારનો હોય. ગોળ આકાર હોય, નળાકાર હોય, બિંબ આકારનું હોય, પટ્ટી આકારનું હોય, એટલે જુદા જુદા આકારના જોવા મળે છે. કદની વાત કરીએ, કદ કેટલું હોય? તો 2 થી 4 માઇક્રોન છે એની પહોળાઈ હોય, અને 5 થી 10 માઇક્રોન છે એની લંબાઈ હોય. માઇક્રોન, માઇક્રોમીટર, અતિ સૂક્ષ્મ. 2 થી 4 માઇક્રોન એની પહોળાઈ છે, અને 5 થી 10 માઇક્રોન એની લંબાઈ હોય છે. સંખ્યા, કોષની અંદર કેટલા હરિતકણ આવેલા હોય? સંખ્યા તો યુલોથ્રિક્સ અને ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ આ બંને શું છે? તો કે લીલ છે. એના એક કોષમાં, એક કોષિત છે, એક હરિતકણ આવેલું હોય. એક કોષમાં કેટલું હરિતકણ હોય? એક હરિતકણ. યુલોથ્રિક્સ અને ક્લેમિડોમોનાસની અંદર. જ્યારે મધ્ય પર્ણકોષ, વનસ્પતિમાં જે પર્ણ હોય એ પર્ણની વચ્ચેના કોષો, તો મધ્ય પર્ણકોષ હોય તો એમાં 20 થી લઈ અને 40 જેટલા હરિતકણ આવેલા હોય. એટલે હરિતકણની સંખ્યા કોના ઉપર આધાર રાખે? તો કે એના કાર્ય ઉપર. મૂળના કોષોમાં હરિતકણ હોય જ નહીં. શું કામ? તો કે મૂળ બ્રાઉન કલરના છે, લીલો રંગ નથી એમાં. જ્યાં ગ્રીન કલર હોય ત્યાં હરિતકણ હોય. મૂળનું કાર્ય પ્રકાશ સંશ્લેષણનું નથી, તો કામ નથી કરવું, તો હરિતકણની જરૂર શું છે? હરિતકણ ન હોય. એટલે મૂળના કોષોમાં હરિતકણનો અભાવ હોય. પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષણનું સૌથી વધુ કાર્ય કરે, તો પર્ણના કોષોમાં હરિતકણની સંખ્યા વધુ હોય. કેટલાક હરિતકણ એ નાઇટ્રોજનનું સ્થાપન કરે એવા જનીન આવેલા હોય. વાતાવરણમાં 78% નાઇટ્રોજન હોય. આ નાઇટ્રોજન એટલે વાયુ N2 નાઇટ્રોજન, એમાંથી નાઇટ્રાઇટ અથવા તો નાઇટ્રેટ, તો જે વનસ્પતિને ઉપયોગી છે ખાતર તરીકે, તો એ નાઇટ્રાઇટ એટલે નાઇટ્રેટ બનાવવું, નાઇટ્રોજનમાંથી નાઇટ્રાઇટ કે નાઇટ્રેટ બનાવવું, એને નાઇટ્રોજનનું સ્થાપન કહેવાય. તો નાઇટ્રોજનનું સ્થાપન કરતા જનીન જો હરિતકણમાં આવેલા હોય તો એવા હરિતકણને કહેવાય નાઇટ્રોપ્લાસ્ટ. એને શું કહેવાય? નાઇટ્રોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હરિતકણની રચના જોઈએ આપણે. હરિતકણ એટલે સૌથી મોટી અંગિકા, કદ 2 થી 4 માઇક્રોન અને 5 થી 10 માઇક્રોન છે એની લંબાઈ. આકારમાં વિવિધતા જોવા મળે, ગોળ, લંબગોળ, બિંબાકારનું, પટ્ટી આકારનું વગેરે. સંખ્યા તો કે જ્યાં કાર્ય ઓછું હોય ત્યાં ઓછી, જ્યાં કાર્ય વધુ હોય ત્યાં વધુ. સૌથી વધુ ક્યાં જોવા મળે? પર્ણના કોષોમાં.
મૂળના કોષોમાં હરિતકણ ના પણ હોય, ઝીરો પણ હોય. ક્લેમિડોમોનાસ લીલ છે પણ એક કોષી છે, તેમાં એક જ હરિતકણ હોય. અને જે હરિતકણ નાઇટ્રોજનનું સ્થાપન કરતો જનીન ધરાવે એને નાઇટ્રોપ્લાસ્ટ કહેવાય. હરિતકણની રચના, તો કે હરિતકણ છે એ બેવડી રચના છે, બેવડી પટલમય રચના ધરાવે. બેવડી પટલમય અંગિકા. યાદ કરો, રિકોલ, અગાઉ જેટલી આપણે અંગિકા ભણી ગયા એમાં એક અંગિકા એવી હતી કે જે એક વડું પટલ ધરાવતી હતી. એક વડું પટલ. કઈ અંગિકા હતી? લાઇસોઝોમ. લાઇસોઝોમમાં કેવું પટલ હોય? એક વડું પટલ. કણાભસૂત્ર બેવડું પટલ ધરાવે, એમ હરિતકણ પણ બેવડી પટલમય રચના છે. હરિતકણનું બાહ્ય પટલ, આને કહેવાય બાહ્ય પટલ, બાહ્ય આવરણ. હરિતકણની અંદર એક આવી રચના આવેલી છે, આમ સિક્કો હોય. આ સિક્કાની રચના જે છે એને કહેવાય થાઇલેકોઇડ. આને કહેવાય થાઇલેકોઇડ. આ થાઇલેકોઇડ છે એમ થપ્પી સ્વરૂપે આવેલું હોય, બીજું, ત્રીજું, ચોથું, આવી રીતના થપ્પી હોય, થાઇલેકોઇડની થપ્પી. આ જે થપ્પી થઈ આખી એને કહેવાય ગ્રેનમ. એને શું કહેવાય? ગ્રેનમ. આવા એકથી વધુ ગ્રેનમ હરિતકણની અંદર આવેલા હોય. એકથી વધુ ગ્રેનમ હરિતકણની અંદર આવેલા હોય. આ દરેક થપ્પીને ગ્રેનમ કહેવાય. ઘણા બધા ગ્રેનમ છે, 1 2 3 4. તો એને બહુવચનમાં કહેવાય ગ્રેના. ગ્રેનમ એટલે એક વચન, ગ્રેના એટલે બહુવચન. આ ગ્રેનમ છે પરસ્પર જોડાયેલા હોય, આમ એકબીજા સાથે જોડાયેલા હોય. તો આને કહેવાય આંતરગ્રેનમ પટલ. આને શું કહેશું આપણે? આંતરગ્રેનમ પટલ, અથવા એને કહેવાય લેમિલી. આંતરગ્રેનમ પટલ અથવા તો એને શું કહેશું? લેમિલી. એ સિવાયનો જે ભાગ છે એ હરિતકણનું એટલે કે ક્લોરોપ્લાસ્ટનું આધારક છે. આને શું નામ આપશું? આધારક. અને આ આધારકને કહેવાય સ્ટ્રોમા. સ્ટ્રોમા. કણાભસૂત્રનું આધારક એટલે આપણે મેટ્રિક્સ એવું કહેતા. અહીંયા જે આધારક છે એને સ્ટ્રોમા કહેવાય. હરિતકણના આધારકની અંદર રિબોઝોમ નામની અંગિકા આવેલી હોય. કણાભસૂત્રમાં પણ હોય એમ અહીંયા પણ શું આવેલું હોય? રિબોઝોમ. અને એ 70S પ્રકારનું હોય. કણાભસૂત્રની જેમ જ હરિતકણમાં પણ પોતાનું રિબોઝોમ છે, એટલે પોતાનું પ્રોટીન જાતે બનાવે. એટલે હરિતકણ પોતાનું પ્રોટીન જાતે બનાવી શકે. હરિતકણની અંદર પણ ડીએનએ આવેલું હોય, વલયાકાર ડીએનએ. આને શું કહેવાય? વલયાકાર ડીએનએ. પોતાનું ડીએનએ હોય. ક્લોરોપ્લાસ્ટ ડીએનએ, સીડીએનએ પણ કહી શકાય ને. ક્લોરોપ્લાસ્ટમાં આવેલું ડીએનએ, હરિતકણીય ડીએનએ. તો આ હરિતકણની રચના થઈ. હરિતકણ છે એ બેવડી પટલમય રચના ધરાવે છે. 2 પટલ આવેલા હોય. સૌથી બહારની બાજુ કેટલા પટલ આવેલા હોય? 2 પટલ આવેલા હોય. એમ બેવડી પટલમય રચના. આંતરિક રીતે જે એક સિક્કો છે એને શું કહેવાય? થાઇલેકોઇડ. થાઇલેકોઇડની થપ્પી એટલે ગ્રેનમ. એક કરતાં વધુ ગ્રેનમ એટલે બહુવચનમાં ગ્રેના. થાઇલેકોઇડ, ગ્રેનમ, ગ્રેના. 2 ગ્રેનમને જોડતી રચના એટલે આંતરગ્રેનમ પટલ અથવા તો લેમિલી. જે પ્રવાહી આધારક છે એને આધારક અથવા સ્ટ્રોમા કહેવાય. એની અંદર રિબોઝોમ પણ આવેલું હોય અને વલયાકાર ડીએનએ પણ આવેલા હોય. આ એની રચના થઈ, હરિતકણની રચના. હરિતકણનું કાર્ય છે એનું પ્રકાશ સંશ્લેષણ છે. કાર્ય શું આવે? પ્રકાશ સંશ્લેષણ. એટલે પ્રકાશની મદદથી ખોરાકનું નિર્માણ કરવું. વનસ્પતિ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે જાતે બનાવે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા 2 તબક્કામાં થાય. પ્રથમ તબક્કો છે એને કહેવાય પ્રકાશ પ્રક્રિયા, અને બીજો તબક્કો છે એને કહેવાય અંધકાર પ્રક્રિયા. અંધકાર પ્રક્રિયા છે એની શોધ કેલ્વિને કરી હતી, આથી એને કેલ્વિન ચક્ર પણ કહેવાય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા 2 તબક્કામાં થાય. પ્રથમ તબક્કો પ્રકાશ પ્રક્રિયા, બીજો તબક્કો અંધકાર પ્રક્રિયા. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય? તો કે હરિતકણમાં થાય. પણ હરિતકણમાં ક્યાં થાય? અહીંયા થાય, અહીંયા થાય, અહીંયા થાય. ક્યાં થાય? તો કે પ્રકાશ પ્રક્રિયા છે એ ગ્રેનામાં થાય.
અને અંધકાર પ્રક્રિયા છે એ સ્ટ્રોમાની અંદર થાય. અહીંયા કઈ પ્રક્રિયા થશે? ગ્રેનામાં પ્રકાશ પ્રક્રિયા, અને સ્ટ્રોમાની અંદર કઈ પ્રક્રિયા થાય? અંધકાર પ્રક્રિયા. આ બંને છે એ પ્રકાશ સંશ્લેષણનું સ્થાન છે. પહેલા પ્રકાશ પ્રક્રિયા થાય, પછી અંધકાર પ્રક્રિયા થાય, અને બે પ્રક્રિયા પૂર્ણ થાય એટલે ગ્લુકોઝ એટલે કે ખોરાકનું નિર્માણ થાય. પ્રકાશ પ્રક્રિયા કઈ જગ્યાએ થાય છે? તો કે ગ્રેનામાં. ગ્રેનાનો એક ભાગ એટલે ગ્રેનમ, અને ગ્રેનમનો એક ભાગ એટલે થાઇલેકોઇડ. તો આ જગ્યાએ પ્રકાશ પ્રક્રિયા થાય. તો એમાં પ્રકાશની આવશ્યકતા છે, એટલે ત્યાં પ્રકાશનું શોષણ થાય. પ્રકાશનું શોષણ કોના દ્વારા થાય? તો કે રંગીન પદાર્થો દ્વારા. કલ્પના કરો, તમે વિચારો, તમને નોલેજ છે પણ વિચાર્યું નહીં હોય કે સૂર્યના જે કિરણો હોય, પ્રકાશ જેને આપણે કહીએ, એમાં 7 રંગ હોય. 7 રંગ. એનો જે વર્ણપટ છે, જાની, વાલી, પીનારા, અથવા તો અંગ્રેજીમાં વિબગ્યોર તરીકે આપણે ઓળખીએ, તો 7 રંગ ભેગા મળીને પ્રકાશનું કિરણ બને. આ 7 રંગ જ્યારે સફેદ સપાટી ઉપર, કોઈ સફેદ કલર ઉપર પડે એટલે 7નું શું થાય? રિફ્લેક્શન થાય, પરાવર્તન થાય. એનું શોષણ થતું નથી. એટલા માટે સફેદ કલરમાં ગરમી ઓછી થાય, કારણ કે સૂર્યના કિરણોનું શોષણ કરી શકે નહીં. અગાસી ઉપર, ધાબા ઉપર આપણે ચૂનો લગાવીએ, શું કામે? તો કે ગરમી ઓછી થાય. કાળો રંગ હોય એ 7 રંગના કિરણોનું શોષણ કરે, એટલે કાળા રંગની અંદર સૂર્યના કિરણો સૌથી વધુ શોષાય. એટલા માટે ભેંસને ગરમી વધુ થાય, અને એટલા માટે જ ભેંસ છે જ્યાં જ્યાં આજુબાજુ તળાવ હોય એ તળાવની અંદર પાણીની અંદર જતી રહે ગરમીથી બચવા માટે. હવે કહીએ આપણે લાલ કલર. આપને કોઈ કલર લાલ શું કામ દેખાય? તો કે જ્યારે 7 કલર એની ઉપર પડે, સૂર્યનું કિરણ એની ઉપર પડે, એમાંથી એક જ લાલ રંગની જે તરંગ લંબાઈ હોય એનું પરાવર્તન થાય ને બાકીના 6નું શોષણ થાય. એટલે જે પરાવર્તન થઈને આપણી આંખમાં આવે એ કલર આપણે દેખાય. અહીંયા ગ્રીન કલર શું કામ દેખાય? તો કે આની ઉપર સૂર્યનું કિરણ પડે, એમાંથી જે લીલો રંગનું કિરણ હોય એ પરાવર્તન થઈને આપણી આંખમાં આવે છે એટલે આપણે કલર દેખાય. બાકીના 6નું શોષણ થાય. તો લીલા રંગમાં 6નું શોષણ થાય, 1નું પરાવર્તન થાય. લાલ રંગમાં 1નું પરાવર્તન કરે, બાકીના 6નું શોષણ કરે. તો સૂર્યના કિરણોમાંથી પ્રકાશનું શોષણ કરવું એ કોનો ગુણધર્મ છે? રંગીન પદાર્થનો. હવે એના ઉપરથી અહીંયા પ્રકાશ પ્રક્રિયા થાય થાઇલેકોઇડમાં. પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય? ગ્રેનામાં, એટલે કે એનો એક ભાગ એટલે થાઇલેકોઇડમાં. તો અહીંયા પ્રકાશ જોઈએ, આ જગ્યાએ પ્રકાશનું શોષણ કરવું છે. સૂર્યપ્રકાશ આવે, અહીંયા પ્રકાશનું શોષણ કરવું છે. તો પ્રકાશનું શોષણ કરવા માટે ત્યાં શું જોશે આ થાઇલેકોઇડની અંદર? તો કે ત્યાં રંગીન પદાર્થ એટલે રંજક દ્રવ્યો જોઈએ. શું જોઈએ? રંજક દ્રવ્યો. ત્યાં રંગીન પદાર્થ આવેલા હોય. આ રંજક દ્રવ્ય તરીકે શું આવેલું હોય? તો કે ક્લોરોફિલ. ક્લોરોફિલ. ક્લોરોફિલ કેવા રંગનું હોય? લીલા રંગનું હોય. પછી કેરોટીનોઇડ કેવા રંગનું હોય? પીળાથી નારંગી રંગનું હોય. તો આવા રંગીન પદાર્થ ત્યાં આવેલા હોય. રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ અને કેરોટીનોઇડ, એને રંગીન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. થાઇલેકોઇડનું જે પટલ છે, આ સૌથી બહારનું પટલ, આપણે પટલ કહીએ, આવડો બહાર પટલ, એની અંદર LHCP લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પ્રોટીન આવેલું હોય. લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પ્રોટીન. લાઇટ હાર્વેસ્ટ કરવું એટલે ભેગું કરવું, ખેંચવું. લાઇટને ખેંચી લે. હાર્વેસ્ટ કરીએ ને આપણે, ઘઉંની અંદર હાર્વેસ્ટર ચલાવીએ, ઘઉંને કાપી નાખે, લણણી કરે, ઉત્પાદન મેળવવું. તો લાઇટને હાર્વેસ્ટ કરે એવું જે પ્રોટીન છે એ ક્યાં આવેલું હોય? થાઇલેકોઇડ પટલમાં આવેલું હોય, કે જે લાઇટને ખેંચે. અને આ જે રંગીન પદાર્થ એટલે કે રંજક દ્રવ્ય છે, એટલે કે ક્લોરોફિલ અને કેરોટીન, એ પરસ્પર ભેગા થાય એટલે કે રચના બનાવે, એને કહેવાય ક્વોન્ટોઝોમ. એને શું કહેવાય? ક્વોન્ટોઝોમ. એમાં લગભગ 230 જેટલા ક્લોરોફિલના અણુ આવેલા હોય. ક્લોરોફિલના કેટલા અણુ આવેલા હોય? 230 જેટલા ક્લોરોફિલના અણુ આવેલા હોય. તો થાઇલેકોઇડની અંદર રંગીન પદાર્થ છે અને રંજક દ્રવ્ય કહેવાય. એ રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ અને કેરોટીનોઇડ હોય, લીલા રંગનું હોય અને પીળા અથવા નારંગી રંગનું હોય. અને એનો જે સમૂહ બનાવે એમાં ક્લોરોફિલના 230 અણુઓ ભેગા થઈને એક રચના બનાવે, એને ક્વોન્ટોઝોમ કહેવાય. લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ આનું બને, પણ એના માટેનું પ્રોટીન છે એ ક્યાં આવેલું હોય? થાઇલેકોઇડ પટલ ઉપર આવેલું હોય એમ કહી શકાય. તો હરિતકણ એની રચના અને કાર્ય વિશે આપણે સંપૂર્ણ માહિતી આજે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક તરીકે આપણે
રિબોઝોમની માહિતી. બીજી મહત્વપૂર્ણ અંગિકા રિબોઝોમ, એના વિશે માહિતી મેળવશું. રિબોઝોમ એ કોષની પ્રોટીન ફેક્ટરી છે, જ્યાં પ્રોટીન સંશ્લેષણ થાય છે એમ કહી શકાય. રિબોઝોમની શોધ પેલેડે નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી એને પેલેડે કણ તરીકે પણ ઓળખવામાં આવે છે. રિબોઝોમનું બીજું નામ શું થાય? પેલેડે કણ. રિબોઝોમ કોષની સૌથી નાનામાં નાની અંગિકા છે. સૌથી નાની અંગિકા છે કોષની સૌથી નાની અંગિકા રિબોઝોમ. આથી ક્લાઉડ નામના વૈજ્ઞાનિકે એને માઇક્રોઝોમ નામ પણ આપેલું છે. માઇક્રોઝોમ. રિબોઝોમનું અન્ય નામ શું છે? માઇક્રોઝોમ. કોને આપ્યું હતું? ક્લાઉડે. ક્લાઉડ નામના વૈજ્ઞાનિક આપ્યું હતું એમ પણ કહી શકાય. રિબોઝોમ છે એ પટલ વિહીન અંગિકા છે. પટલ વિહીન અંગિકા. મિત્રો, અત્યાર સુધી આપણે બે પ્રકારની અંગિકા ભણ્યા. બેવડી પટલમય અંગિકા, દાખલા તરીકે કણાભસૂત્ર, ગોલ્ગીકાય, અંતઃરસ ઝાડ, હરિતકણ, એ બેવડી પટલમય અંગિકા. અને એક લાઇસોઝોમ હતું, એકવડું પટલ ધરાવે, એટલે કે એકવડું પટલ. આમાં પટલ જ નથી એટલે પટલ વિહીન અંગિકા. અને એટલા માટે જ આ અંગિકા પ્રોકેરિયોટામાં પણ હોય. પ્રોકેરિયોટા એટલે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ હોય, સુકોષ કેન્દ્રીયમાં ના હોય. આદિકોષ કેન્દ્રીય કોષ એમાં પટલમય અંગિકા હોતી નથી. એટલે જેમાં પટલ હોય, એકવડું પટલ હોય કે બેવડું પટલ હોય, આવી એક પણ અંગિકા પ્રોકેરિયોટામાં ન હોય. પણ યુકેરિયોટામાં પટલમય પણ હોય, એકવડું પટલ પણ હોય, બેવડું પટલ પણ હોય, ત્રેવડું પટલ પણ હોય, ટ્રાન્સોઝોમ, અને પટલ વિહીન અંગિકા પણ જોવા મળે. તો રિબોઝોમ છે એ પટલ વિહીન અંગિકા કહેવાય. રિબોઝોમના શેનું બનેલું હોય? બંધારણ. રિબોઝોમની અંદર RNA આવેલું હોય. RNA એટલે રિબો ન્યુક્લિક એસિડ. RNA એટલે રિબો ન્યુક્લિક એસિડ. R એટલે રિબોઝોમ. આના ઉપરથી જ શબ્દ આવ્યો. એટલે કે જે RNA રિબોઝોમમાં આવેલું હોય, જે RNA રિબોઝોમના બંધારણમાં આવેલું હોય એને RNA કહેવાય. અને પ્રોટીન આવેલું હોય. રિબોઝોમમાં આવેલું RNA અને પ્રોટીન. RNA એટલે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ અને પ્રોટીન ભેગું થાય તો એને કહેવાય ન્યુક્લિયો પ્રોટીન. એને શું કહેવાય? ન્યુક્લિયો પ્રોટીન. રિબોઝોમ શેનું બનેલું હોય? ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું. RNA અને પ્રોટીન એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું. આથી એના સંયુક્ત રીતે ન્યુક્લિયો પ્રોટીન પણ કહી શકાય. આપણે એમ કહી શકાય. પ્રોકેરિયોટા હોય. પ્રોકેરિયોટા એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ. પ્રોકેરિયોટા એટલે આદિકોષ કેન્દ્રીય કોષ. તો એમાં 60% RNA આવેલું હોય અને 40% છે એ પ્રોટીન આવેલું હોય. 60% 40%. 60-40 રેશિયો કહી શકાય. 60% RNA અને 40% પ્રોટીન. પ્રોકેરિયોટા જે છે એના રિબોઝોમ 70S પ્રકારના હોય. 70S પ્રકારના બીજા બે સબ યુનિટ હોય જેને આપણે પેટા વિભાગ કહી શકાય. 30S અને 50S. અહીંયા S શું છે? S તો કે સ્વેડબર્ગ યુનિટ છે. S એટલે શું છે? સ્વેડબર્ગ યુનિટ. સ્વેડબર્ગ એકમ. યુનિટ એટલે એકમ. જે આડકતરી રીતે ઘનતા અને કદનું માપન છે. રિબોઝોમની કદ અને એની ઘનતા, એનું જે માપન છે એ સ્વેડબર્ગ યુનિટમાં થાય. જેમ આપણે લંબાઈ માપવી હોય તો કિલોમીટરમાં કે સેન્ટીમીટરમાં કે મીટરમાં માપીએ. વજન માપવું હોય તો ગ્રામ કે કિલોગ્રામમાં માપીએ. એમ અહીંયા ઘનતા અને કદને સંયુક્ત રીતે જો માપવું હોય પ્રોકેરિયોટ RNA રિબોઝોમનું તો એ સ્વેડબર્ગ યુનિટમાં મપાય. એનો જે યુનિટ છે એ સ્વેડબર્ગ એટલે કે S કહેવાય. તો પ્રોકેરિયોટા એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ, એમાં 70S પ્રકારના હોય. એના બે સબ યુનિટ 30S અને 50S. બંધારણની અંદર કયું દ્રવ્ય આવેલું હોય? RNA અને પ્રોટીન 60-40ના પ્રમાણમાં હોય. અચ્છા, આજે 70S પ્રકારના રિબોઝોમ પ્રોકેરિયોટામાં હોય, ઉપરાંત કણાભસૂત્રમાંય હોય. એ આપણે ભણી ગયા, કણાભસૂત્રમાંય હોય. અને હરિતકણના મેટ્રિક્સમાં હોય. હરિતકણની અંદર સ્ટ્રોમાની અંદર, નાની અંદર મેટ્રિક્સની અંદર. એટલે કણાભસૂત્ર અને હરિતકણ પણ 70S પ્રકારના રિબોઝોમ ધરાવે છે એમ કહી શકાય. આ જે 30S છે એની અંદર 16S RNA આવેલું હોય. આ RNA નો પ્રકાર છે. RNA
13S છે એ શેનું બનેલું હોય? 16S RRNA. 50S છે એ 5S RRNA નું બનેલું હોય. 5S સ્વેડબર્ગ યુનિટ RRNA નું બનેલું હોય. અને 23 એટલે 23S RRNA નું. આ યાદ રાખવાનું છે, એમાં કંઈ સમજવાનું નથી. આ આરએનએ છે એનું કદ અને ઘનતાને આધારે કેવો પ્રકાર પડ્યો? 16S, 5S, 23S. તો 30S એમાંથી બને, આમાંથી બને. 50S એમાંથી બને, આ બેમાંથી બને. બરાબર. આ નીટ માટે ઉપયોગી છે. જો નીટમાં એક્સ્ટ્રા ક્વેશ્ચન પૂછાય તો આ પ્રકારના પૂછાઈ શકે. યુકેરિયોટાની વાત કરીએ. યુકેરિયોટા એટલે કે સુકોષ કેન્દ્રીય. એમાં કેવા પ્રકારનું એનું જે રિબોઝોમ છે એ ઉલટું હોય. 40% RRNA આવેલું હોય એમાં, અને પ્રોટીન 60% આવેલું હોય. 60% પ્રોટીન આવેલું હોય. આના કરતાં ઉલટું 60-40, અહીંયા 40-60 નો રેશિયો થઈ ગયો. યુકેરિયોટા છે એનું રિબોઝોમ 80S પ્રકારનું હોય, જે બે સબ યુનિટ એટલે પેટા એકમમાં 40S, 60S બે વિભાગમાં વેચી શકાય એમ કહી શકાય. 40S છે આ એ 18S RRNA નું બનેલું હોય. 18S RRNA નું બનેલું હોય. જ્યારે 16S છે એ 5S RRNA, એમાં થોડું હોય 5.8S RRNA અને 28S RRNA આવેલું હોય. 5S, 5.8S અને 28S. S એટલે સ્વેડબર્ગ યુનિટ. તો આ અલગ અલગ પ્રકારના આરએનએ ભેગા થઈને 60S બનાવે. આમાં 80S છે 40S બનાવે. ફરીથી આ ખાલી આંકડાકીય માહિતી સમજવાની નથી, યાદ રાખવાની છે. સમજવાનું એટલું કે આ બધું S શું છે તો કે સ્વેડબર્ગ યુનિટ છે. એ ઘનતા અને કદનો એકમ છે. આપણે કોઈ દી એવો નથી પૂછતા કે કિલોગ્રામ એટલે શું? કિલોગ્રામ એટલે તો કે 1000 ગ્રામ એટલે કિલોગ્રામ. એમ આપણે કન્વર્ઝન કરીએ પણ એટલે શું એની કોઈ માહિતી નથી. વજનનો એકમ છે. આપણે વજન કરવું હોય તો કિલોગ્રામ કે ગ્રામમાં કરી શકીએ. લંબાઈ માપવી હોય તો મીટર, સેન્ટીમીટર કે કિલોમીટરમાં માપી શકીએ. એમ અહીંયા ઘનતા અને કદ, કોઈ આ અંગિકા છે, અંગિકાનું કદ અને ઘનતાની સાપેક્ષે એને સ્વેડબર્ગ યુનિટમાં દર્શાવાય. તો પ્રોકેરિયોટાની જ્યારે વાત કરીએ આપણે, પ્રોકેરિયોટા એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ, એનું રિબોઝોમ શેનું બનેલું હોય? પહેલાં જ કીધું આરએનએ અને પ્રોટીન. તેમાં આરએનએ 60% હોય, પ્રોટીન કેટલું હોય? 40%. 60-40નું પ્રમાણ હોય. પ્રોકેરિયોટામાં કેવા પ્રકારના રિબોઝોમ હોય? 70S પ્રકારના. કણાભસૂત્રમાં હોય, નરિતકણમાં હોય. એના બે ભાગ છે, 30S, 50S. 30S શેનો બનેલો હોય તો કે 16S RNA, 5S RNA, 23S RNA. આ આંકડા યાદ રાખવાના ખાલી. પછી યુકેરિયોટાની વાત કરી. યુકેરિયોટા છે એની અંદર પ્રમાણ બદલાઈ જાય. કેટલું થઈ જાય છે? 40% આરએનએ છે અને 60% પ્રોટીન છે. એનો પ્રકાર કેવો હતો કે 80S RNA. એના બે સબ યુનિટ 40 અને 60. 40 છે 18S RRNA નું બને. આમાં 5S, 5.8S અને 28S RRNA નું બનેલું હોય. રિબોઝોમના જે બે એકમો છે, થોડીક ડિટેલ માહિતી આપી દઈએ તો આ રિબોઝોમની આપણે પટલ વિહીન અંગિકા છે. કેવી અંગિકા છે? પટલ વિહીન. આને કહેવાય નાનો એકમ, આને કહેવાય મોટો એકમ. સબ યુનિટ 40, 60, 30, 50. આ જે મોટો એકમ છે એની અંદર આવી 3 સાઇટ આ કે 3 જગ્યા આવેલી હોય. આને કહેવાય એક્ઝિટ સાઇટ, આને કહેવાય પોલીપેપ્ટાઇડ સાઇટ, આને કહેવાય એમિનો એસિડ સાઇટ. એટલે શું તો કે રિબોઝોમનું કાર્ય, સૌથી અગત્યની વાત જે છે એ રિબોઝોમના કાર્યની વાત છે. કે રિબોઝોમ છે એનું કાર્ય એ છે પ્રોટીન બનાવવાનું, પ્રોટીન સંશ્લેષણ. પ્રોટીન શેમાંથી બને તો કે એમિનો એસિડમાંથી બને. નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે એમિનો એસિડ. આખી પ્રોટીનની પ્રક્રિયાના પછીના ચેપ્ટરમાં શીખવાડીશ. એમિનો એસિડમાંથી પ્રોટીન બને. કઈ જગ્યાએ બને તો કે રિબોઝોમમાં બને. તો સિમ્પલ વેથી અત્યારે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં પાછું ડિટેલમાં શીખવાનું જ છે. અત્યારે કહી દો સિમ્પલ કે અહીંથી એમિનો એસિડ આવે, આ એમિનો એસિડ, આથીને એમિનો એસિડ સાઇટ કહેવાય. જેમ જેમ એમિનો એસિડ આવતા જાય એ પરસ્પર જોડાતા જાય. એટલે આ એમિનો એસિડ એ બીજા સાથે જોડાય, બીજું ત્રીજા સાથે જોડાય, ત્રીજું ચોથા સાથે જોડાય. આમ એક પછી એક એમિનો એસિડ જોડાતા જાય. આને આપણે શું નામ આપ્યું? એમિનો એસિડ.
આવા અસંખ્ય એમિનો એસિડ પરસ્પર જોડાતા ગયા તો આ જે બન્યું એને કહેવાય પોલીપેપ્ટાઇડ, અથવા જે ભવિષ્યમાં એમાંથી શું બનશે? પ્રોટીન. તો આ જગ્યાએ શું બનશે? પોલીપેપ્ટાઇડ. અને પછી ત્યાંથી એ છૂટી પડે એટલે કે એક્ઝિટ થઈ જાય, આથી એને કહેવાય એક્ઝિટ. એટલે પ્રોટીન કઈ રીતે બને? આપણે જેમ મશીનમાં એક વસ્તુ નાખવાની તૈયાર થઈને બીજી બાજુથી નીકળે, એક મશીન છે એમાં એક વસ્તુ નાખવાની બીજી બાજુથી તૈયાર થઈને નીકળે, એમ અહીંયા એમિનો એસિડ સાઈડમાં એમિનો એસિડ આવતા જાય, એ પરસ્પર જોડાતા જાય એટલે અહીંયા પોલીપેપ્ટાઇડ બને. અને એ જે પોલીપેપ્ટાઇડ બની એટલે કે પ્રોટીન બન્યું અહીંથી છૂટવું પડે અને એનું જે કાર્ય હોય ત્યાં એનું કામ કરે. શરીરની અંદર પ્રોટીન છે વિવિધ કાર્ય કરતો હોય તો એ પ્રોટીન પોતપોતાની જગ્યાએ જઈને કાર્ય કરે. તો પ્રોટીનનું નિર્માણ ક્યાં થયું? રિબોઝોમમાં થયું. આમ રિબોઝોમ એ શરીરની પ્રોટીન ફેક્ટરી છે. ટોટલી પ્રોટીન છે એ રિબોઝોમમાં બને. 2 જ અંગિકા એવી છે કે એનું પ્રાઇવેટ ફેક્ટરી છે. કઈ 2 અંગિકા? કણાભસૂત્ર અને હરિતકણ, કે જેમાં રિબોઝોમ છે ને પોતાનું પ્રોટીન જાતે બનાવે. આથી એને અર્ધ સ્વાયત્ત અંગિકા આપણે એવું નામ આપ્યું હતું. તો રિબોઝોમ એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી પૂરી કરી. રિબોઝોમની 2 ટર્મિનોલોજી હજી બાકી છે જે આપણે આમ તો અગાઉ આવી ગઈ છે. પ્રોકેરિયોટાની વાત કરીએ. પ્રોકેરિયોટા એમાં રિબોઝોમ છે એમ છૂટા છૂટા હોય એટલે એને મોનોઝોમ કહેવાય. એને શું કહેવાય? મોનોઝોમ. પ્રોકેરિયોટામાં રિબોઝોમ આમ છૂટા છૂટા આવેલા હોય એને મોનોઝોમ કહેવાય. યુકેરિયોટામાં રિબોઝોમ છે mRNA સાથે જોડાય. આ ક્વેરીમાં કોઈનો પ્રશ્ન પણ હતો, mRNA. અહીંયા શબ્દ આવ્યો હતો rRNA. રિબોઝોમમાં છે એટલે rRNA. એમ એટલે મેસેન્જર RNA, સંદેશક RNA. એની માહિતી પણ નેક્સ્ટ ચેપ્ટરમાં આપીશ. મેસેન્જર RNA એટલે સંદેશક RNA. આ mRNA એટલે માની લો કે આ RNA છે, આ mRNA છે, એની ઉપર આમ રિબોઝોમ આવેલા છે. આ રિબોઝોમ છે, આને શું કહેવાય? રિબોઝોમ. તો mRNA ઉપર એકથી વધુ રિબોઝોમ જોડાય તો અસંખ્ય થયા તો એને કહેવાય પોલીરિબોઝોમ. એને શું કહેવાય? પોલીરિબોઝોમ અથવા એને કહેવાય પોલીઝોમ. પોલીરિબોઝોમ અથવા એને પોલીઝોમ તરીકે ઓળખવામાં આવે છે. અને અગત્યની વાત એ છે કે આ જે વસ્તુ છે, કઈ વસ્તુ? mRNA ઉપર, આ mRNA છે એની ઉપર એકથી વધુ રિબોઝોમ જોડાયેલા છે તો આને પોલીઝોમ અથવા પોલીરિબોઝોમ કહેવાય. એવું નીટની અંદર 3 વખત પૂછાઈ ગયું છે. નીટની અંદર આ ક્વેશ્ચન 3 વખત પૂછાઈ ગયો છે કે પોલીઝોમ અથવા તો પોલીરિબોઝોમ એટલે શું. તો આજે આપણે હરિતકણ અને રિબોઝોમ વિશેની માહિતી પૂર્ણ કરી. પ્રકરણમાં હવે બહુ ઓછો ભાગ બાકી છે. પક્ષમ, કસા અને કોષ કેન્દ્ર અને રંગસૂત્રની રચના, એટલે થોડો ઘણો, એટલે લગભગ 2 લેક્ચરની અંદર પ્રકરણ પૂરું થશે. સાથે સાથે વાંચતા રહેજો. પ્રકરણ પૂરું થશે એટલે એની ટેસ્ટ લેવામાં જ આવશે, સમય આપવામાં નહીં આવે. આપણી મંગળવારે ટેસ્ટ હોય તો દર મંગળવારે બાયોલોજીની ટેસ્ટ રહેશે. નવું ચેપ્ટર પૂર્ણ થયેલું હોય તો નવા ચેપ્ટરની, જો નવું ચેપ્ટર પૂર્ણ ન થયું હોય તો અગાઉના ચેપ્ટરની તમને જાણ કરી દેવામાં આવશે. પણ દર મંગળવારે બાયોલોજીની ટેસ્ટ આપણે આપવાની રહેશે નિશ્ચિત સમયે. તો એ જ સમયે તમારે ટેસ્ટ આપવી. તો વાંચતા રહેજો. હેવ એ નાઇસ ડે.